જય મહારાજ. યોગીરાજ અવધૂતસિંહ સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોત આપણા સૌના હૃદયમાં બિરાજમાન છે, તેનું વંદન કરું છું. પરમ પૂજ્ય ગુરુ શ્રી રામદાસજી મહારાજની પ્રેરણાથી તેમજ સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજના સીધા માર્ગદર્શન હેઠળ ચાલતા શ્રી સંતરામ ગર્ભ સંસ્કાર કેન્દ્ર તેમજ શ્રી સંતરામ ચાઇલ્ડ બ્રેન ડેવલપમેન્ટ સેન્ટર આજ રોજ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે એની ભવ્ય ઉજવણી તપોવન ખાતે કરવામાં આવી. આ ઉજવણીમાં હું માનું છું ત્યાં સુધી ગુજરાતની એકમાત્ર સંસ્થા છે જે 0 થી 3 વર્ષના બાળકો અને ગર્ભવતી માતાઓ સાથે આજના આ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હશે. આજના આ યોગ દિવસે પરમ પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ ઉપસ્થિત રહીને સૌને આશીર્વચન પાઠવ્યા હતા, તેમજ ગુરુ શ્રી પરમ પૂજ્ય રામદાસજી મહારાજે પણ સૌને આશીર્વચન પાઠવ્યા હતા. આજના આ દિવસે નાના ભૂલકાઓ લગભગ 80 થી પણ વધારે નાના બાળકોએ આજના યોગ દિવસે પોતાનું યોગ પ્રદર્શન કર્યું હતું. સાથે સાથે તપોવન ખાતે આવનારી તમામ ગર્ભવતી માતાઓએ આજના આ દિવસને યાદગાર બનાવવા માટે ખૂબ જ સુંદર યોગ કરીને આ દિવસને એક યાદગાર બનાવ્યો હતો. સૌને જય મહારાજ. અવધૂત શ્રી સંતરામ મહારાજના ખોળામાં રામદાસજી મહારાજની નિશ્રામાં આજે આપણે સૌ 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા ભેગા થયા છે. ત્યારે સાથે ઉભેલા યોગ ટ્રેનર રાહુલભાઈ, શુભાંગીનીબેન, સુજલબેન અને આપ સૌના હૃદયમાં બિરાજતા પરમાત્માને પ્રણામ કરતા, યોગ શબ્દ અતિ સૂક્ષ્મ અને ગૂઢ છે. એનો સામાન્ય અર્થ થાય છે જોડવું. પરમાત્માથી આ જીવ જુદો થયેલો છે, એને જોડવા માટે આપણને આ મનુષ્ય શરીર મળેલું છે. એટલે મનુષ્ય શરીરની દરેક પ્રવૃત્તિ એવી હોવી જોઈએ જે આપણને આપણા મૂળ, જે આપણે ઈશ્વરનો અંશ છે તે ઈશ્વર બનવા જોઈએ આપણે. ઈશ્વર એટલે પ્રસન્નતા, એવરલાફિંગ. એવરલાફિંગ ક્યારે હોય? આપણે બીજાને સુખી કરીએ તો આપણને સુખ થાય, બીજાને દુઃખી કરીએ તો આપણને ક્યારેય દુઃખ થાય નહીં. સામાન્ય આપણે વ્યવહારમાં જોઈએ જોજો શાંત ચિત્તે કોઈને પણ આપણે દુઃખ પહોંચાડ્યું છે મન, કર્મ, વચનથી તો આપણને સુખ નહીં મળે. અને આપણે બીજાને ઉપયોગી થયા હોઈશું તો આપણને અંદરનો આનંદ આવશે ને આવશે જ. ગીતામાં 18 અધ્યાય છે. 18 અધ્યાયને ભગવાને બીજું ગુનામ આપ્યું છે. પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ નામ, બીજો સાંખ્ય યોગ નામ, બીજો કર્મયોગ નામ. એમ યોગના અનેક અર્થ થાય છે. છઠ્ઠો અધ્યાય તો આત્મસંયમ યોગ છે. અનુભવાનંદજી મહારાજને આપણે વાંચ્યા છે ને, એ કહે છે કે આત્મોગમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ અર્જુન, સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મત. ભગવાન કહે છે કે મારા મતે પરમ યોગી તે છે જે પોતાના આત્મસંયમમાં રહેતો હોય અને સુખ આવે કે દુઃખ આવે પોતાની પ્રસન્નતામાં વિચલિત ન થાય અને પોતાને દરેકના હૃદયમાં જુએ. એનું એ જ રામાયણમાં આવે છે કે સિયા રામ મળે સબ જગ જાણી, કરવ પ્રણામ જોરી જુગ પાણી. એમ આપણે યોગીરાજ અવધૂતસિંહ સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિએ આજના દિવસે પ્રાર્થના કરીએ આપણામાં સાત્વિકતા વધે અને પરમાત્માથી આપણું અંતર જે દૂર છે એ થોડુંક નજીક આવે. જય મહારાજ.